જય ધન્વંતરી મિત્રો, શ્રી આયુર્વેદ હોસ્પિટલ ખાતે આજે આપણી સાથે છે ગામ કજોડા નિવાસી શ્રી રતિલાલભાઈ ખેતિયા. લગભગ અઢી મહિના પહેલા એમણે આપણી હોસ્પિટલ ખાતેથી એમની સાયટિકા રોગની સારવાર એમાં લીધેલી હતી. તો એમને થયેલા હોસ્પિટલ ખાતેથી દવા લીધા પછીના જે કંઈ અનુભવ છે એ આપણે એમના જ શબ્દોમાં આજે સાંભળીએ. તો રતિભાઈ, આપને થયેલા અનુભવ વિશે આપ વાત કરો. હવે એમાં એવું હતું કે મને આ સાયન્ટિકાનું દર્દ મને ખબર હતું કે શું છે વસ્તુ, પણ પહેલા મારી કમર પકડાણી, પછી મારો પગ પકડાઈ ગયો. પછી દિવસથી દિવસ મારી પોઝિશન એટલી ખરાબ થતી ગઈ કે કોઈની સીમા બહાર વયો ગયો હતો. પછી હું ચાલી જ ના શકતો, બેસીને ખાઈ ના શકતો, સૂતે સૂતે મારે ખાવું પડતું હતું. મારી આ પોઝિશનમાં વયો ગયો હતો. અને ત્યારે હું છેલ્લે અહીંયા હોસ્પિટલમાં આવ્યો ત્યારે મને જોરીમાં નાખીને લઈ આવ્યા હતા 4 જણા ઉપાડીને. પણ તમારી આયુર્વેદિક દવાથી મને સારું થયું, બરોબર છે બધું. અહીંયાથી મને રિઝલ્ટ મળ્યું. એટલે 2-3 મહિનાની સારવારમાં હું હાલતો ચાલતો એકદમ સરસ મજાનો થઈ ગયો છું. તો આપ સૌ જોઈ શકો છો કે આયુર્વેદની તાકાતથી આમણે એમના જૂના અને ગંભીર રોગની અંદર ખૂબ સરસ પરિણામ મેળવેલ છે. તો આપ સૌ પણ અહીંની હોસ્પિટલનો લાભ લો, આયુર્વેદનો લાભ લો. આયુર્વેદ આપણું જ વિજ્ઞાન છે અને એનાથી આપના શરીરનું સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે જરૂરી તમામ પ્રકારની સલાહ સૂચના અહીંથી મેળવવા માટે અહીંની મુલાકાત લો. ખૂબ ખૂબ આભાર.